સની દેઓલની 1996ની ફિલ્મ ઘાતક 28 ફેબ્રુઆરીએ ફરીથી રી-રિલીઝ થશે. અભિનેતા આમિર ખાન અને સલમાન ખાનની 1994માં આવેલી ફિલ્મ અંદાઝ અપના અપના 27 માર્ચે બોક્સ ઓફિસ પર ફરીથી રી-રિલીઝ માટે તૈયાર. અભિનેતા જ્હોન અબ્રાહમની ફિલ્મ ધ ડિપ્લોમેટ 7 માર્ચે સિનેમાઘરોમાં થશે રિલીઝ. જાહ્નવી કપૂર અને સિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મ પરમ સુંદરી 25 જુલાઈએ સિનેમાઘરોમાં થશે રિલીઝ. અભિનેતા શિવ કાર્તિકેયનની આવનારી ફિલ્મ SK23નું ટ્રેલર આજે થશે રિલીઝ. ફિલ્મમાં રૂકમિણી વસંત અને કીર્તિ સેનન જેવા શાનદાર કલાકાર પણ જોવા મળશે. અભિનેતા રાજકુમાર રાવની આગામી ફિલ્મ માલિક 20 જૂનના રોજ થશે રિલીઝ. પવન કલ્યાણની ફિલ્મ હરિહર વીરા મલ્લુ 28 માર્ચે સિનેમાઘરોમાં થશે રિલીઝ. અભિનેતા કાર્તિક આર્યન અને અભિનેત્રી શ્રીલીલાની ફિલ્મ આશિકી 3નો ફર્સ્ટ લુક થયો રિલીઝ. ફિલ્મ દિવાળી પર થશે રિલીઝ. ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સમાં શાનદાર જીત બાદ યુનિવર્સલ પિક્ચર્સની ફિલ્મ ધ બ્રુટલિસ્ટ 28 ફેબ્રુઆરીના રોજ ભારતમાં થશે રિલીઝ. ફિલ્મ કેસરી ચેપ્ટર 2 ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ જલિયાવાલા બાગ 18 એપ્રિલના રોજ થશે રિલીઝ.